હે ધીરાજદા, હા આપણે આ પાણીવાળામાં જાય છે, પૈસા તો લીધા છે ને હરી? એ પણ પૈસા ના હું કરવા અને ના થોડો સાનલો કરવાનો છે. પણ ધીરાજદા થોડા ઘણા મારે જોવે ને માણામાં બેહવું કે નહીં મારે? અરે પણ તને ના કોણ ઓળખે છે? બધા ઓળખે ઈ મને ઓળખે અને હું બેહી. પણ ધીરાજદા થોડા ઘણા વાપરવા તો દ્યો પૈસા. હવે કાંઈ વાપરવાનું નથી. આ તો છે ને તને હારી કરવા લીધો કે ઘરે રાંધવું નહીં ને એટલે તને જમવા લીધો ના. એ હારું હાલો. એ હું છે ધીરજદા? ગાંડા ક્યાં જશો? કાંઈ નહીં, ઘરે જાવ છો. અને આ વાહે હું તડે છો? કાંઈ નહીં, જો ને કાંઈ નથી. ઓલા હાથમાં લ્યો કાંઈ નથી, જો કાંઈ છે જ ને ધીરજદા. અરે આ ઠેલીમાં કાંઈ નથી હવે. એ ધીરજદા કાંઈ નથી. અરે પણ જોવો તો દે પણ હવે. આ દેખાડો. જો તો શું છે આમાં? કાંઈ છે નહીં. એ ખબરી આમ જોતો ખરી. એ પણ શું છે? પણ મારા પૈસા છે. એ ગાંડા એટલા બધા રૂપિયા કેલી કાઢ્યા? એ ઈ જાતિ કાઢ્યા હોય, તમારે શું કામ છે? મારા પૈસા છે. હા આ ઘડી છે ને હવે ઉનાને કહી દો હમણાં તું જો. એ ધીરજદા મારા ભાઈને નો કહેતા. આવું કાંઈ નહીં કહેવાનું જ નહીં. ગાંડા એટલા બધા પૈસા આવ્યા એમ. અરે હું આ ઘડી કહી જ દઉં. એ ધીરજદા, આમ જો કહેતા નહીં, ઉભા રહો. હું તમને પૈસા આપું, મારા ભાઈને નો કહેતા. આલ્યો આ એક આ ડટ્ટો તમારો અને આ એક ખબરનો ડટ્ટો. જો સાંભળવાનું, મારા ભાઈને કહેવા નહીં ગાંડા આગળ એટલા બધા ઠેલી ભરીને પૈસા થાય. હો હા કાંઈ વાંધો નહીં, કર જલસા કર. હા બસ એમ. ઓય ધીરાજદા કેટલા રૂપિયા લઈને જાય છે. લાવો મારા પૈસા લાવો. કેમ હવે આપણા બેયના દીધા છે અહીં. એ તારા થોડા છે? તું તો મારી હારી છો. પણ ધીરાજદા એક મને આપવાનો કીધો છે ડટ્ટો. એમ કીધું ને એ કાંઈ નહીં દેવાનો. અને તું છે ને મારો હાથી છો અને હું કહું એમ જ કરવાનું છે. હાલ હવે તો ધીરાજદા જાવ એકલા, તો મારે નથી આવવું. એ નો આવવું હોય ને તો કાંઈ નહીં, હું તો આ ઘડી કારજમાં જઈને વહી આવી જમી લઈશ. જાવ એકલા તો. હા જવાનો જ છો. એ ગજુભાઈ આ તો ખોટ ગઈ હું યાર. કેમ? એ અહીંયા જમવા ગાનું હતું, પાણીવાળ હતું. એ પથરી મને એમ કે પાણીવાળ કા લે છે, પણ આ જતું આ તો હું છું હાલીને આવતો તો 2 જણા મળ્યા મને હામાં. મને કે ગુરુભાઈ તમે કેમ જમવામાં નહોતા? મેં કીધું ક્યાં? તે કે પાણીવાળમાં. એટલે મને એમ કે કા લે છે, પણ તું આજ એટલે હું કઈ ગામમાં ગયો નહીં આજ. એ ગજુભાઈ હું ઈ જ વેમમાં હતો કે કાલે જશે. પણ તું આજ પથરી પણ આપણે ગામમાં ન ગયા કે ને ઈ આપણી ભૂલ. હા આ બપોરે ભૂખ્યો રહેવાનો વારો આવ્યો. તો હું હવે ઘરે જઈને ભેળ ખાવી પડશે. પકડ તો ચાલ તો આય ક્યાં પૂછા વગરનો ભાગી ગયો? એ મારે થોડુંક કામ હતું ને એટલે હું કાંઈ વયો ગયો હતો એમ. લાય હું છે થેલીમાં. એ કાંઈ નથી, ખાલી ઠેલી છે. હા ગજુભાઈ જોયું ને આ ઓલું લાડવા ને બધું લઈને જાતો હશે. પાણીવાળમાં જમવા ગયો તો. એ ગજુભાઈ કાંઈ લાડવા નથી, ખાલી ઠેલી છે. હવે હાવ ખોટાડી નો થામા. એ પત્રી આપણે અહીંયા બેઠા હોય ને ગાંડો આપણી પાસેથી આમ જો બેઠીને જ જાય, કોઈ દી એમને ઉઠ્યો. હા ઈ ગજુભાઈ અમારા ખાવાનું હોય ને એટલે સીધો ભાગ્યો. એ મારે કામ છે, હું જાઉં હો. પણ આમ જો ગાંડા અમે પાણીવાળમાં છે ને જમવા નહોતા આવ્યા. કાક હોય તો ભાઈ 1-2 લાડવા દેતો જાને. એ ગજુભાઈ જો આમાં કાંઈ છે ને, ખાવ ખાલી ઠેલી છે, જો ને પણ. ગાંડા મૂકી દો એ બધું, મૂકી દે. એ મૂકી જો. શું છે? એ ગાંડા આટલો બધો માલ ક્યાંથી કાઢ્યો? એ મારા પૈસા છે. તારી પાસે એટલા બધા પૈસા? એ ગજુભાઈ એ બધું નો જોને, મારા પૈસા છે મારા. ચોરી કરી? એ ગજુભાઈ હું થોડો ચોરી કરું કાંઈ? તો તારો ભાઈ કા એટલા બધા પૈસા તને આપે નહીં? એ આના ભાઈને ફોન કર. મારા ભાઈને ફોન નો કરતા. લાય પૈસા લાય. પૈસા આપી દો, મારા ભાઈને ફોન નો કરતા. આમ જો એને કહેતાય નહીં કે ગાંડા આગળ એટલા બધા પૈસા આવેલા છે. હો લાય આપી દો. પાછા મારા ભાઈને કહેવાનું નહીં. આલ્યો એક ડટ્ટો તમારો અને એક ડટ્ટો તારો. આમ જો મારા ભાઈને કહેતા નહીં હો પાછા એટલા બધા મારી પાસે પૈસા હતા. હો અરે અમે ગાંડાને ઓળખતા જ નથી. કોણ ગાંડો ભાઈ? તો હું જાઉં હવે. એ પજરી એ પૈસા ગણમાં આમ જો થોકડો 500 નો છો એટલે લાખ રૂપિયા કા 50,000 તો હશે જ તે. એ પચરી આમ જોતો ખરી ગાંડો ક્યાંકથી ભાઈ ઓ માલ લૂંટીને આવ્યો છે. એ ગજુભાઈ સિટકો ભરો તો. એ ગજુભાઈ આ સપનું નથી ને? મને લાગે ઉના દાદાના આજ ગોબા ઉપડી જવાના છે. હા એનો ભાઈ લોભ્યો અને હારા પૈસા ઉડાડવા મળ્યો. એ પત્રી આમ જો ગામમાં ખબર પડી પેલા આપણે છે ને મોજ કરવા વૈયા જઈ. હા હાલો ગજુભાઈ હાલો. ઓય ગાંડા લે બોલો પથુભાઈ. એ હારું થયું મને તો અહીંયા જ મળી ગયો. મારે તારું જ કામ હતું. એ પથુભાઈ મારું શું કામ હતું? હું શું કહું છું આ આપણે બે છે ને નાસ્તો કરવા જઈ. એ પથુભાઈ મારા નાસ્તો નથી કરવો. એ ગાંડા હવે પૈસાની ચિંતા કરી મને એમ થાય તારા પૈસા છે ને દર વખતે હું જ દઉં છું. આ વખતે છે ને તારા નાસ્તાના પૈસા હું જ આપી દઈશ. હાલ એ પથુભાઈ તમે હું મને આ લુખો સમજો છો?
એમાં સમજવાનું હું છે ગાંડા તારી પાસે ક્યાં કોઈ દી પૈસા હોય છે હવે એ પથુભાઈ તમે એવી વાત ન કરતા હો, મારી પાસે પૈસા નથી, મારી પાસે ધોમ પૈસા છે. ઉભા રહો, તમને પૈસા આલ્યો ડટ્ટો રાખો અને રોજ તમતા નાસ્તો કરજો. આમ જો મારું નામ દેજો કે ગાંડા પૈસા એમ, બરોબર ને? બાકી એમ લુખો બાકી મને ન કહેતા તમે હવે. એ ગાંડા એટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા તે એ પથુભાઈ, એ બધું તમારે ન જોવાનું હોય. પૈસા છે કે નહીં મારી પાસે, એ ક્યાંથી આવ્યા, હું કામ આવ્યા, કોના છે, ક્યાંથી લાવ્યો, એ બધું તમારે નહીં જોવાનું. પૈસા છે કે નહીં, મોજ કરો, જાઓ, મારું નામ દઈને ખાઈ આવજો. જલસા કરો, જલસા, જાઓ તમે તારા મુંજા તારે. વાતો ગાંડો સીધે પૈસાનો ડટ્ટો કાઢ્યો. વાહ ભાઈ વાહ, હું તો ફાવી ગયા. અલે હટ ઉભા થા. હું છે સાહેબ? તારું નામ મુનો? હા તું ગાંડાનો ભાઈ એમ ને? હા હું જ ગાંડાનો ભાઈ. બરોબર, તો પાકા સરનામે આવ્યો. ક્યાં છે ગાંડો? ગાંડો હજી ઘરે જ ક્યાં આવ્યો સાહેબ? પૂછ્યું હવે હું છું બેંકમાંથી એક ભાઈના 4 લાખ રૂપિયા જોટીને સીધો વહી આવ્યો, બહાર નીકળતા હતા તે. ગાંડો નહીં હોય સાહેબ, તમને કોઈ ઊંધું સરનામું આપ્યું છે. હવે આખા ગામમાં મને હાથ ઘર બતાવ્યું છે. હાલ જલ્દી હાજર કર, નકર હાલ તું ગેટે. હવે સાહેબ ગાંડો દેખી તો હું શું કરું પણ તું એનો ભાઈ તો છો ને? હા હા તો હાલ ઉભા થા. એલા હાલો. બેલે. ઓ સાહેબ હાલ બોલ્યો. આ મારો ભાઈ ગાંડો છે આવડો. એ ભાઈ, પણ હું કામ એટલો બધો બીવે છે? એ હું છું શ્યામ, હું આવ્યા આપણા ઘરે? હવે સાહેબ હું આવ્યો, હું ડોબા બેંકમાંથી પૈસા લઈને જતા તે ભાઈની થેલી લઈને ક્યાં વયો ગયો? એ ભાઈ, હવે એ થેલીમાં ક્યાંય હતું? કાંઈ નતું, ખાલી થેલી હતી. તો એમાં 4 લાખ રૂપિયા તને કાંઈ નથી એમ ક્યાં પાછો? એ ભાઈ, પૈસા તો હતા એમાં. હતા હા તો ડોબા ક્યાં લઈ થયો? એ ભાઈ, એ બધા પૈસા તો મેં વેચી દીધા. એ તારા બાપના હતા તે વેચી દીધા ડોબા રેખા. એ ભાઈ, એ મારે શું કરવા? મેં કીધું એટલા બધા પૈસા હું કેદી વાપરીશ, એ જેને જોતા ને બધા આપી દીધા. કાંઈ વાંધો નહીં, હાલ આગળ થા ગેટે. એ સાહેબ, ગેટે હું કામ લઈ જાવ છો? પણ જેને પૈસા દીધા એનું સરનામું આપું, એને પકડો, મને હું કામ પકડો છો? અરે તારે તો હારી આવવું જ પડશે. કોને આપ્યા પૈસા? એ ભાઈ, એક ગજુને આપ્યો ડટ્ટો, એક પત્રીને, પછી ધીરા દાદા લઈ ગયા, પથુભાઈ લઈ ગયા, બધાને આપી દીધા મેં પૈસા. બધાને દીધા? હા આ બધા કોણ છે? હા સાહેબ એમ એના ઘર ભાડ્યા છે. તમ તાર હાલો હાલે ગાંડા. પણ એ ભાઈ, એ પૈસા મોંઘો મળ્યા સાની મંદિરો પેલા બધાને બતાવી નકર સાલી સીધું જેલમાં જવાનો હોય. હા શબ્દ નહીં બોલતા સાહેબ સાહેબ. હાલ હાલ આગળ થા. ભાઈ, પણ એ પૈસા હવે બધું સાહેબ નાખો એટલે હુંટી નાખો. હાલ મોતા આવ્યું ને લે આવો સાહેબ, બેહો. બેઠવું નથી, તું ઊભો થા. આ ધીરો એમ ને? હા આ પોતે આ એમ ધીરો. લાવ આ ગાંડા પૈસા આપ્યા ઈ કાઢ. ગાંડાઈ હવે અહીં પૈસા આપ્યા ઈ કાઢ હટ. એ મેં એને ભાળ્યો નથી. અરે સાહેબ હું છે ને પાણીવાળમાં લાવ્યો છો હજી. પાણીવાળમાં? હા પાણીવાળમાં લાડવા ખાધા હશે ને? હા લાડવા તો ખાવા જ પડે ને. ને મેથી પાક નહીં હોય કા? ના ઓય બાપ કાઢ રૂપિયા કાઢ, જેટલા અહીં આપ્યા અહીં. ધીરા દાદા, મેં તમને પૈસા આપ્યા ને, એ દઈ જો સાહેબ ને બધી ખબર પડી ગઈ હવે. અરે, આ તો ગાંડો છે અને લૂંટ કરતા શીખવાડો છો. એ ડોબા રેખા હું જો ગાંડો છે ને લૂંટ કરી લાવેલો તો કોક ભાઈ નો બેકે થી હું શું પડી રહ્યો હાલી 4 લાખ રૂપિયા. લે હમું નથી જોવું. નાખો. હમું જોવે છે. સાહેબ આપો કાઢ. લે થથરવું નથી, પેલા પૈસા કાઢ. કાઠવા મહિના થાનો મનો પેલા ઘણા બાપના. આને કેટલા આપ્યા હતા? 2 ડટ્ટા સાહેબ. કાઢ હટ. આપો સાહેબ. લાય હટ. કાચ ને હઠ કાચ ને એ ભાઈ, પણ એ પૈસા છે કે નહીં કહું? એ સાહેબ છે તારે છે ને એક શબ્દ નહીં બોલતો. તું કાંઈ પાડું બોલીશ ને તો મારે જેલમાં જવાનો વારો છે. સાની મનીનો હવે નામ દે બીજા કોને આગળ તો પા બોલ. એ પથુભાઈ ને, પત્રી ને, અને ગજુભાઈ ને આપેલા હતા. હા ચાલો સાહેબ તમે જાઓ. હવે તો હું તો છૂટો ને. અરે તારે આવવું પડશે ને ગેટ સુધી તો હાલ. હવે હાલ ને ત્યાં હમું નથી જોવું. એ બધું ભાઈ, એક 4 વ્હીલ ભાડે કરવાની છે. કેમ? 4 ધામની જાત્રાએ જવું છે. એ ગજુભાઈ, 4 ધામની યાત્રા ઈ 4 વ્હીલ લઈને 20-25 હજાર નો ખર્ચો થાય હો. એ પથુભાઈ, પૈસાની તો વાત જ નહીં કરવાની. ઓલી મોટી ગાડી આવે ને, ફોર્ચ્યુનર, ઈ બંધાવો. પણ એમ નહીં બધું ભાઈ, એક જણા જ ખાલી એટલા. અરે એક જણા નહીં, 2 ની વાત કરું. એમ નહીં એટલા બધા પૈસા કઈ પિતૃ કૃપા થઈ છે કે હો? આને કેમ કે ગાંડાની કૃપા થઈ એમ ઈ બધું ભાઈ, તમે છે ને અમારી હારે હાલો, તમારો તમામ ખર્ચો હું ને પજરી આપી દેવ. હા, બધી ખાવા રહેવાની ગાડી. બસ જો આયા સાહેબ, આયા.
પોલીસ કોણ પથું કોણ આમાંથી હા હું સાહેબ બોલો ને હું છે એટલે એટલે હું પછું એમ રૂપિયા કાઢો હાલો છે ને રૂપિયા શેના રૂપિયા એમ એ પથુભાઈ એવું પૂછોમાં ગાંડો છે ને બેંકમાં એક ભાઈ છે ને પૈસા લેવા આવ્યા હતા 4.5 લાખ રૂપિયા લઈને એવો ઠેલી એ ગાંડા તે મને પૈસા દીધા તે લૂંટ ના આવે હા બધા લૂંટમાં આવી ગયા છે પૈસા પેલા કાઢવા મળો બધા હાલ 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 જલ્દી ઉતાવળ રાખ આપો સાહેબ વાત કરી એ અમારે છે ને ખેતરે છે ને ખાતર ખોળવા જવાનું છે ઉભા રહ્યો કોઈ નથી થશે નહીં બીજા ગજુપત્રી કોણ આય આય આબે ઓ તો તમે જ તે એમ ના હું ને એવો સાહેબ અલે તું છેટો રે થોડો બાપા પણ મેં હું કર્યું છે હું કર્યું એટલે ગાંડો સમજીને આને લૂંટતા શીખવાડો છે એમ કોણ હવે આને ઈ તો ગાંડો પહેલેથી છે અમે એને કાંઈ શીખવાડ્યું નથી ભાઈ શીખવાડ્યું નથી તો રૂપિયા ક્યાંથી લાવ્યો એ પૂછો એને ક્યાંથી લાવ્યો એ તમે બે પૂછો મને તમારા બેયનું નામ આવી ગયેલું છે થોપડામાં આપી દો પૈસા છે ને મને એ સાહેબ ઈ તો ગાંડો છે ઈ તો ગમે એનું કે તમારું કાલ સવારે નામ આપી દે તમને તે લાખ રૂપિયા આપ્યા હવે એમ જો એટલે ફોર્ચ્યુનર બંધાવીને ચાર ધામની યાત્રા જાવ છે સાહેબ આ બે છે ને લુખ્ખા છે હમણાં મને એવું કહે કે ફોર્ચ્યુનર બંધાવીને ચાર ધામની યાત્રાએ જાવ ના ના એ પથુભાઈ ના ના મેં બે હોટી મારો હમણાં 4 ધામની યાત્રા મેં લીધો વો, 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 વો. સાહેબ ગજુ આપજો તો મારો તો મેં ફિક્સમાં મૂકી દીધા ખાલી તને હમણાં ડબલ કરી દો ફિક્સમાં ના ના સાહેબ આ દાદા એક આને કેતો એકમાં બે 2 ડટ્ટા હતા 2 ઉભો રે સાહેબ આપો કાઢર આપી દે ને એ ભાઈ હેરાવાના નથી એમાંથી એ ભાઈ હવે એ પૈસા છે કે નહીં એ તું કાઈ બોલતો નહીં ઉભો રે ઘડીક મૂંગો રે સાહેબ છે ને ત્યાં સાહેબ હવે એમ જાય પૈસા આવી આવવાનું જાય. નથી હાલો હવે બધા આગળ થાવ એ કેમ એ સાહેબ અરે ભેં જોવાનું મોડો થાય છે હું જાઉં હા હા એ આજ ભલે ભેંસ નો ધોવાય ગેટે સુધી તો આવવું પડશે તમારે હાલો હાલો. એ સાહેબ પૈસા તો તમને પાછા મળી ગયા છે હવે અમારું શું કામ છે અરે ના સહી કરવા આવી પડશે બધા લૂંટમાં હારી હતા એ મારે લખાવવું પડશે એ સાહેબ હું એમ કહું હવે અહીંયા પતાઈ દો ને એટલે થોડું ઘણું આઈને સમજીને પતાઈ ગયો સાહેબ ને અમારે ન્યા આપવું ન પડે એમ એમ કહી બોલો કાંઈ વાંધો નહીં હાલો 5,000 રૂપિયા આપી દો. એ તો સંજય સહી કરી આવી તમે જાવ હોય તો જાવ આ છે બાલ્યો મારા 5000 મારું નામ આમાં ન આવવું જોઈએ એ સાહેબ મારી આગળ તો 2,500 જ છે શું કરશું હવે જે હોય એ લાય હા ચાલો એ ગુજુભાઈ હું શું કહું આયો સાહેબ આપણે તો સહી જ કરાય હો આપણે આગળથી બધી ક્યાં કેપેસિટી છે સાહેબ એવું લાગે તમે સહી કરી જાય 100 રૂપિયા જ નીકળ્યા તો ખિસ્સામાં લાવ લાવ અમે હવે લાવ ને હવે પછી ધ્યાન રાખજો પાછા દેખો હા હા એમ છૂટા હવે વાંધો નહીં ઓય બાપા ઓય બાપા એ ભાઈ વાત તો સાંભળો ઉભા રહીને વાત સાંભળો કારનો સોચો તો સાહેબ હતો તારે ભાઈ ભાઈ હવે બોલ હું એ ભાઈ હવે બોલવાનું કે ઈ પૈસા છે કે ને હું લગધીરભાઈ દુકાને ઓલા છોકરા રમે ને ઈ હતા ખોટા હતા પૈસા તો હે